આજે આપણે બનાવીશું સરસ મજાનું માખણ અને ઘી. માત્ર સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ પ્રકારના બરફ વગર, મલાઈને મેળવ્યા વગર અહીંયા એક ચમચાની મદદથી જ તમારે માખણ પણ બનાવવાનું છે, ઘી પણ બનાવવાનું છે. કેવી રીતે દાણેદાર ઘી બનશે, કેવી રીતે પીળું ઘી બનશે, કેવી રીતે કીટું ઓછું નીકળે છે, મહેનત ઓછી, ઓછા વાસણ, મિક્સરના યુઝ વગર, બ્લેન્ડરના યુઝ વગર બધું પરફેક્ટ ટિપ્સ સાથે મેં સમજાવ્યું છે. જેવી રીતે વલોણાનું ઘી હોય એ કેમ બને છે, ઘીને આપણે જે પ્રોસેસ છે એને થોડી થોડી મંદ પાડતું જવાનું છે અને એ પછી જ એમાંથી દાણેદાર કણીદાર ઘી બનશે. તો એ પ્રોસેસમાં જે મેં સિક્રેટ ટિપ્સ છે ઘી બનાવવાની છે, જે મને બહુ સૌથી સહેલી લાગે છે, મેં તમારી સાથે શેર કરી છે. ખાસ કરીને આપણી આ ઘી બનાવવાની રેસિપીમાં ચોક્કસ ફોલો કરો, આવી રીતે ઘી બનાવો. આ રેસિપી પસંદ આવે તો મને દિલથી ખરેખર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ચલો આપણે જોઈએ સૌથી પહેલાં ઘી કેવી રીતે બને છે, મલાઈમાંથી માખણ અને એમાંથી ઘી, એની રેસિપી. સૌથી પહેલાં જ્યારે પણ આપણે મલાઈ બનાવવાની હોય ત્યારે મલાઈને આપણે ભેગી કરવાની છે. દૂધમાં જે ઉપર પોપડું વળે છે મલાઈનું, એને આપણે ભેગું કરવાનું. તો અહીંયા આપણે એક સરસ મોટા વાસણની અંદર આ બધી મલાઈને આપણે, જ્યારે પણ તમારે મલાઈમાંથી ઘી બનાવવું હોય ત્યારે 2 થી 3 કલાક પહેલાં મલાઈ છે ને એ મલાઈને તમારે ફ્રીજમાંથી બહાર કાઢી લેવાની છે. તો અહીંયા મારા પાસે તમે જોઈ શકો છો 15 દિવસની મલાઈ થઈ છે. 3 થી 4 દૂધની અમૂલ ગોલ્ડ મારું દૂધ હોય છે, ક્યારેક 5 થેલી હોય છે, બાકી રૂટીન તો 4 અમૂલ ગોલ્ડ હોય છે. એમાં 15 દિવસનું આટલી મલાઈ નીકળે છે. તો 15 દિવસ સુધીની તમે મલાઈ ભેગી કરી શકો છો. અને શિયાળો હોય તો ચાલે, ઉનાળો હોય ત્યારે 8-8 દિવસે તમારે મલાઈમાંથી તાજું ઘી બનાવી લેવું એટલે ચાલે. તો હવે અહીંયા આપણે એકદમ સિમ્પલ રીતે, અહીંયા હવે આપણે કોઈ પણ પ્રકારની વધારે માથાકૂટ વગર તમને હું સાવ સિમ્પલ અને સરળ રીતે મલાઈમાંથી ઘી કેમ કાઢવું એ કહીશ. તો અહીંયા આપણે એક વાસણ લેવાનું, મોટું વાસણ, હલાવતા ફાવે એવું. મલાઈ 1 કલાક પહેલાં મેં ફ્રીજમાંથી બહાર કાઢી હતી એટલે એકદમ ઠંડી થઈ ગઈ છે નોર્મલ. હવે આ જે મલાઈ આપણે બહાર કાઢી છે ને એ મલાઈને આપણે હલાવીશું. માત્ર 2 જ મિનિટ હલાવવાનું છે, વધારે હલાવવાનું નથી. ઓકે, અત્યારે શિયાળો છે એટલે કોઈ પણ વસ્તુ ઉમેર્યા વગર આરામથી તમે આ મલાઈમાંથી ઘી કણીદાર, દાણેદાર બનાવી શકો છો. જેવી રીતે વલોણાનું ઘી હોય એ જ રીતે. તો અહીંયા આપણું જે માખણ બનવાની પ્રોસેસ છે એ થવા લાગી છે. કોઈ પણ પ્રકારનો વિડીયો સ્કીપ નથી કર્યો. માત્ર તમારે એક આવું વાસણ મોટું લેવાનું છે. આ મલાઈમાંથી આ માખણ બની ગયું. જો કલર બદલાઈ ગયો, મલાઈ હતી એમાં હવે આપણે થોડું હલાવીશું. આ 1 મિનિટ માત્ર થઈ છે. 2 મિનિટમાં અહીંયા પાણી છૂટું પડવા લાગશે, એકદમ પ્રોપર માખણ થઈ જશે ને. જો અહીંયા તમને ખ્યાલ આવશે કે થોડી વારમાં જ અહીંયા પાણી છૂટું પડવા લાગે તો સમજી લેવાનું કે ખરેખર આપણી જે મલાઈ છે એમાંથી પરફેક્ટ માખણ બની ગયું છે. તો અહીંયા બ્લેન્ડર વગર, મિક્સર વગર, વલોણા વગર, માત્ર ને માત્ર એક ચમચો અથવા ચમચીની મદદથી બરફ ઉમેર્યા વગર તમે માખણ બનાવી શકો છો. હું તમને પરફેક્ટ કહીશ. જો અહીંયા હવે તમને ખ્યાલ આવ્યો, અહીંયા જો આ છૂટું દૂધ પડ્યું તો બસ તમારે થોડી જ વાર આવી રીતે હલાવવાનું છે. તો અહીંયા આપણું સરસ મજાનું માખણ બની ગયું. આવી રીતે અહીંયા જે દૂધ છૂટું પડ્યું તમને અહીંયા દેખાય છે ને, આ રીતે દૂધ છૂટું પડે એટલે આ 2 મિનિટ માત્ર હલાવ્યું એમાં થયું. હવે આપણે, હું તમને હજી પરફેક્ટ માખણ કેમ બન્યું એવું તમને સમજાવીશ. મલાઈને અડો નહીં તો તમારો હાથમાં મલાઈ ચોટશે, ચીકણી હશે, માખણ ચીકાશ વગરનું હશે. અહીંયા જે પણ ચીકાશ હશે એ યુટ્યુબ પર સૌથી સહેલામાં સહેલી આ માખણ બનાવવાની રીત છે. મેં આનાથી સહેલી રીત કોઈ પણ જગ્યાએ નથી જોઈ. તમે જો ઘણું બધું મિલ્ક મલાઈમાંથી છૂટું પડ્યું છે. હવે આ મલાઈ કહેવાય છે નહીં, 1 ટાઈપ ઓફ આને કહેવાય માખણ આપણે. તો હવે એકદમ પરફેક્ટ રીત બતાવું તમને. આ મારી ફિંગર છે, ફિંગરને મેં ડૂબાવી. તો અહીંયા
જુઓ તમે, માત્ર ને માત્ર જે આંગળી છે એ દૂધવાળી બની, માખણ ચોટ્યું નથી. એટલે એનો મતલબ એવો કે આપણું માખણ એકદમ સરસ મજાનું બની ગયું છે. માખણમાં ચીકાશ ન રહેવી જોઈએ, જે ચીકાશ હોય એ ન રહે. હવે અહીંયા આપણે શું કરીશું, તમારે મલાઈ છે એમાંથી બિલકુલ મલાઈની વાસ ન આવવી જોઈએ એવું તમારે સરસ મજાનું માખણ રેડી કરવું છે. તો એના માટેની બીજી ટિપ્સ એ પણ સિમ્પલ જ છે. પાણી લેવાનું છે, ગોળાનું પાણી લીધું છે, શિયાળો છે એટલે, અને ઉનાળો હોય ઉનાળો હોય તો તમારે ફ્રીજનું પાણી લેવાનું. હવે અહીંયા જો તમારું માખણ ધોવાઈ રહ્યું છે, માખણમાં જે દૂધનો ભાગ હોય એ નીકળી રહ્યો છે. ડન. હવે આવું 3 વખત કરવાનું. કેટલી વાર? 3 વાર તમારે આ પાણી બદલી દેવાનું છે. તો અહીંયા એક બીજું વાસણ સાઈડમાં રાખવાનું, એમાં આપણે આ પાણી કાઢી લઈએ. તો સૌથી પહેલાં થોડું ઘટ નીકળશે, કારણ કે એ એકલું માખણ જે આપણે બનાવ્યું છે, તમે છાશ કહેતા હોય તો છાશ, વોટેવર જે કહેતા હોય. હું તો અહીંયા આપણે મલાઈ દૂધમાંથી જ નીકળે છે, તો આને છાશ પણ કહેવાય અને દૂધ પણ કહેવાય, પરંતુ આપણે મલાઈ મેળવી નથી. મલાઈને તમે બધા રાત્રે મેળવતા હોય છે ને, એમ મેં મેળવી નથી, એટલે આપણે અહીંયા દૂધ જ કહીએ. ખાટી નહીં હોય બિલકુલ. હવે બીજી વખત આપણે ધોઈએ. 3 વખત ટોટલ ધોયું ને એટલે એકદમ સરસ તમારું માખણ છે ને એ પ્રોપર મલાઈની વાસ વગરનું, જેવી રીતે વલોણાનું આપણે છાશમાં આમ કેમ એટલે છાશનું માખણ હોય એ ટાઈપનું આપણું આ માખણ બની જાય છે. તમે ખાઓ તો તમને એમ લાગે કે આ વલોણાનું માખણ છે, છાશનું માખણ છે એવું જ લાગશે. દૂધની કે મલાઈની વાસ બિલકુલ આવતી નથી. આ આપણું વલોણાનું માખણ કેવી રીતે બનાવવાનું એ સિક્રેટ રેસીપી તમારી સાથે શેર કરી છે. હવે આપણે ફરી તમે જોઈએ તો બીજી વખત પણ આપણે ધોઈ લેવાનું છે. તો અહીંયા આપણે ત્રીજી વાર ધોઈશું. આપણે ટોટલ આપણે 3 વખત ધોવાનું છે. તો 2 થી 3 ગ્લાસ પાણી લેવાના. પાણી થોડું થોડું નહીં લેવાનું. જેમ તમે પાણી વધારે લેશો ને એમ કીટું ઓછું નીકળે છે. હવે આ સિક્રેટ ટિપ્સ કે જ્યારે પણ તમારે માખણોમાં કીટું ઓછું લાવવું હોય તો શું કરવાનું? કીટું એટલે મલાઈ માખણની અંદર જે દૂધનો ભાગ હોય એનો મેલ. તો આ તમે ત્રીજી પ્રોસેસ કરી. હજી ચોથી વાર પણ ધોઈ શકો છો, પરંતુ હવે આપણે બિલકુલ જરૂર નથી. પાણી એકદમ ચોખ્ખું આવ્યું. અને હવે તમને કહું, હવે જો માખણને અડો, ચીકાશ વગરનું છે. જો તમે આંગળી સાથે બિલકુલ માખણ ચોટતું જ નથી. આ તમારું ઓરિજિનલ માખણ બની ગયું છે. તો હવે આપણે આ માખણને લેવાનું છે શેમાં? જે વાસણમાં તમારે ઘી બનાવવાનું છે એમાં. આ માખણ તમે બાજરાના રોટલા પર ચોપડી અને ખાઈ શકો છો. તો અહીંયા હવે આપણે એક બીજી કઢાઈ લેવાની છે, હેવી બોટમવાળી, જેની અંદર આપણે ઘી. તો હવે આપણે પાણી સહેજ પણ નથી રહેવા દેવાનું. એકદમ નિતારી તૈયાર કરેલું માખણ છે ટ્રાન્સફર કરી દેવાનું. તો કેટલા વાસણ બગડ્યા? માત્ર ને માત્ર 4. એક લોયું, એક આપણે જેમાં આપણે ઘી મલાઈમાંથી માખણ બનાવીએ મોટું વાસણ, એક આપણે પાણી કાઢ્યું છે અને એક ચમચો. હકીકતમાં જોઈએ ને તો 2 જ વાસણ બગડે છે. નથી મિક્સર બગડતું, નથી બ્લેન્ડર બગડતું. યુટ્યુબ પર આ સૌથી સહેલામાં સહેલી અને એકદમ પરફેક્ટ રીત છે. હવે જ્યારે તમારે જે તમારું માખણ છે એમાંથી તમારે ઘી બનાવવાનું છે. ઓકે, તો એ ઘી દાણેદાર કેમ બનશે? ઘીનો કલર યલો કેમ આવશે? મલાઈનું ઘી હંમેશા કેવું થાય? વ્હાઈટ. પરંતુ આપણે વલોણા જેવું ઘી યલો બનાવવાનું છે. એની કણી છૂટી રહેવી જોઈએ એવું ઘી આપણે બનાવવાનું છે ને. તો એના માટેની પણ એક સરસ મજાની સિક્રેટ ટિપ્સ તમારા સાથે શેર કરું છું, જે તમે ચોક્કસ ખાસ જોજો. જ્યારે પણ આ વિડીયો છે ને કોઈ સ્કીપ નહીં કરતા. એક વખત જો તમે આ રેસીપી મારી જોઈ લીધી પછી તમે 50 લોકો સાથે આ રેસીપી શેર કરશો
અને એમાં પણ બનાવી લીધી ને તો તમે ઘી બનાવવામાં માસ્ટર. તમને કોઈ ક્યારેય પણ તમારું ઘી છે ને ખરાબ નહીં થાય, નહીં તમારું, અને નહીં વધારે પ્રમાણમાં કીટું નીકળે, નહીં વધારે વાસણ વપરાય, તમને કંટાળો પણ નહીં આવે ઇવન. તો દરેક જે નવી નવી રસોઈ શીખતી બહેનો છે એમના માટે આ ખાસ રેસીપી છે. હવે આપણે આ તૈયાર કરેલા વાસણને ગેસ પર મૂકી દઈએ, જેનાથી આપણી જે ઘી બનાવવાની પ્રોસેસ છે એ ફટાફટ થશે. તો અહીંયા આપણે સરસ મજાનું ઘી બનવા માટે મૂકી દીધું છે. ગેસની આંચ અત્યારે આપણે ફૂલ રાખીએ છીએ, કારણ કે આપણું જે માખણ છે એ પીગળી રહ્યું છે અને ઘી બનવાની જે પ્રોસેસ છે તે સ્ટાર્ટ થઈ ગઈ છે. જો તમે ગેસની આંચ ફૂલ રાખો છો તો માત્ર 8થી 10 જ મિનિટની અંદર તમારું ઘી એકદમ સરસ બની જાય છે, પરંતુ સાથે તમારે વચ્ચે સતત હલાવવું પડશે. અને ગેસની આંચ મીડિયમ રાખો છો તો 5 મિનિટ વધારે થાય છે, હલાવવું ઓછું પડે છે. ઓકે, તો ચલો અહીંયા આપણે માખણ જેવું પીગળે એટલે આપણે ગેસની આંચ સ્લો ટુ મીડિયમ કરવાની, કારણ કે આમાં ઉભરો આવતો હોય છે એટલા માટે. હવે અહીંયા આપણે હલાવી લેવાનું. અને જે મેં તમારી સાથે શેર કરવાની છું, ગેસની આંચ થોડી સ્લો કરવાની છે. અને આપણે જે ઘી છે એ આપણું છૂટું એકદમ મસ્ત રહે અને દાણેદાર બને અને થોડુંક પીળાશ પડતું આવે. તો અહીંયા આપણે આવી રીતે ઉપર તે ઘી બનતું હોય ત્યારે પાણીની છાંટ દેવાની અને પછી હલાવવાનું છે. આ પ્રોસેસ કરવાથી તમારું ઘી એકદમ સરસ કણીદાર અને દાણેદાર બને છે, મજેદાર બને છે. તો અહીંયા આપણે સરસ રીતે ઘી બનવાની જે પ્રોસેસ છે એ થઈ રહી છે. મારી કઢાઈ છે ને એ થોડી નાની પડે છે અને બની જશે ઘી, આપણે થોડું ધ્યાન રાખીશું. બાકી મોટું વાસણ હોય તો આ રીતે હલાવવું નથી પડતું, પણ આ 2 જ મિનિટ હોય છે ખાલી. પછી જેવું કીટું હોય ને એમાંથી ઘી છૂટું પડે ને એટલે વાંધો નથી આવતો, બહુ નથી હલાવવું પડતું. હવે આપણે દર 1 મિનિટે પાણીની છાંટ, બહુ વધારે પાણી નથી લેવાનું, માત્ર છાંટ જ લેવાની છે આવી રીતે. વેરી ગુડ, બહુ સરસ આપણી ઘી બનવાની પ્રોસેસ થઈ રહી છે. હવે તમે જો ઓટોમેટિક આપણે જે ઉભરો આવતો તો એ ઓછો થઈ ગયો, હજી થોડું ઓછું થઈ જશે. 3 મિનિટ થાય એટલે ફરી આપણે એક પાણીની છાંટ, આ રીતે તમે પાણીની છાંટ આપશો એટલે તમારું ઘી છે ને એકદમ કણીદાર દાણેદાર પણ બનશે. અને જ્યારે ઠંડુ થશે ત્યારે એનો કલર બી એકદમ મસ્ત યલો આવે છે. ગેસની આંચ સ્લો કરી દીધી છે મેં, અને હવે એની રીતે આપણે ઘીને હલાવીશું નહીં, કારણ કે હવે આપણે જે ઉભરો આવ્યો હતો, પહેલાં 2 ઉભરા આવે છે પછી નથી આવતા. જ્યારે માખણ પીગળે છે અને ઘી બનવાની જે પ્રોસેસ થાય છે ત્યારે, અને પછી એનું કીટું અને કીટામાંથી જે ઘી છૂટું પડે
ત્યારે ઓટોમેટિક ઇનબિલ્ટ તમારું ઘી છે એ કઢાઈમાંથી ઉભરાતું નથી અને એની પ્રોસેસ 3 થી 4 મિનિટ પછીની સરસ થઈ જાય છે. હવે તમને અહીંયા ઘટ થતું દેખાશે, પછી થોડા ગઠ્ઠા થશે કીટાના, અને એમાંથી જ પ્રવાહી જે નીકળે છે એ ઘી છે. તો અહીંયા જે આ મસ્ત રેસીપી છે ને એ ખાસ તમે જોજો. અને હજી એક સિક્રેટ રેસીપી આમાં છે, એક ટિપ્સ તમારી સાથે શેર કરું છું એ લાસ્ટમાં, જેનાથી તમારે આટલી બધી વાર પણ નહીં લાગે અને ઘી ફટાફટ બની જશે. તો હવે ગેસની આંચ મેં એકદમ સ્લો ટુ મીડિયમ રાખી દીધી છે. કઢાઈ નાની છે, ઉભરાય નહીં એટલા માટે. તો ચલો એની રીતે આપણે ઘીને થવા દઈએ. ઓકે, હવે આપણે જોઈએ તો એકદમ સરસ રીતે આપણું જે ઘી છે તે એકદમ સરસ છૂટું પડી રહ્યું છે. હવે અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ રીતે ઘી આપણું છૂટું પડી ગયું છે. જેટલી તમે હેવી બોટમવાળી કઢાઈ લેશો એમ ઘી એકદમ સરસ રીતે બનશે. તળિયે ઓછું ચોટે છે અને હલાવવું પણ ઓછું પડે છે. ખરેખર આ જે ઘી છે ને એનું કીટું બહુ ઓછું નીકળશે અને ઘી બહુ સરસ બનવાનું છે. ઘીને થોડું થોડું ઠંડુ પાડતું જવાનું. પાણી જે આપણે છાંટીએ છીએ બહુ વધારે નહીં, દર 1 મિનિટ થાય ને એટલે માત્ર 1 ટીપું થોડું પાણી નાખતું જવાનું. અને એમ કરવાથી જે ઘી રહ્યું ને કણીદાર બને છે, દાણેદાર બને છે અને જેવી રીતે વલોણાનું ઘી આપણે બનાવીએ એ ટાઈપનું બને છે. તો હવે થોડી જ વારમાં આપણું ઘી રેડી. કીટું બ્રાઉન કલરનું થાય, હજી થોડું કીટું વ્હાઈટ છે, કીટું છે આપણું બ્રાઉન કલરનું થાય એટલે સમજી લેવાનું ઘી આપણું પાકું થઈ ગયું છે. ઘીને કાચું નથી રાખવાનું. જો તમારું ઘી કાચું હશે તો ઝાઝો ટાઈમ સુધી સારું નથી રહેતું, ખરાબ થઈ જશે. અંદર ફૂગ આવે છે અને ખરાબ થઈ જાય છે, ઘીમાં વાસ આવે છે. આ ઘીને તમે ફ્રીજ વગર 12 મહિનાઓ સુધી સારું રાખી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો બહુ સિમ્પલ અને સરળ શાંતિથી આપણે ઘી બનાવ્યું છે. જે કીટું છે ને એ મોટું નથી નીકળવું, તમે જોઈ શકો છો. તો એનું કારણ આપણે 2 થી 3 વખત આપણે જે સાફ કર્યું, પાણીથી ધોયું છે, જે એનો ગંદો મેલ કાઢી લીધો છે, એના કારણે 100% તમારું માખણમાંથી ઘી બને છે. ઓછી મહેનત, ઓછો ગેસ. કીટું વધારે હોય તો તમારું ઘી પણ ઓછું બનશે, કીટું વધારે તો અહીંયા ફટાફટ, અને તમારો ગેસ પણ વધારે વપરાય છે. તો અહીંયા હવે તમે જોઈ શકો છો ઉપર આપણે બ્રાઉન કલર થઈ ગયો છે. થોડી જ વારમાં લાઈટ ગઈ અત્યારે. તો અહીંયા એકદમ સરસ રીતે આપણું ઘી બનીને રેડી થઈ ગયું છે. કીટું છે એ બ્રાઉન થઈ ગયું છે, આપણું ઘી એકદમ પાકું થઈ ગયું. તો હવે આપણે લાસ્ટમાં એક આવી રીતે થોડું પાણી 1 ટીપા જેટલું છાંટ્યું અને હવે 1 મિનિટ સુધી આપણે એ પાણીને બાળવા દેવાનું, આમ કરવા દેવાનું, જેના કારણે તમારું ઘી દાણેદાર બનશે. તો હવે આ ઘી તૈયાર થયું છે. 1 મિનિટ થઈ ગઈ છે. ઠંડુ થાય એટલે આપણે ગાળી લઈએ. તો અહીંયા હવે આપણે જોઈએ તો જો અહીંયા એકદમ ઓછું કીટું દેખાય છે તમને, 1 ચમચીથી પણ ઓછું કીટું આપણું નીકળ્યું છે. તો ચલો બનેલા આપણા ઘીને એક વાસણમાં ગાળી લઈએ. સૌથી પહેલાં તો જ્યારે આપણે ઘી ગાળવું હોય ત્યારે ઘી ગાળવા માટે આપણું ઘી ગરમ હશે એટલે પ્લાસ્ટિકની ગરણી નહીં ચાલે. અહીંયા મેં સ્ટીલની જીત ગાળવાની ગરણી જે મારા પાસે અવેલેબલ છે એ લીધી છે. તમારા પાસે ગરણી પ્લાસ્ટિકની હોય તો ઘીને થોડું ઠંડુ થવા દેવાનું અને હવે આપણે ગાળી લઈએ. તો અહીંયા જેટલા પ્રમાણમાં આપણું માખણ હતું એટલા જ પ્રમાણમાં ઘી બન્યું છે. 100% ઘી, માત્ર 1 ચમચી જેટલું જ કીટું નીકળ્યું છે, તમે જુઓ. ઓકે, તો ચલો અહીંયા ખરેખર આ ઘી આપણું બનીને રેડી છે.
આ ઘી બનાવવાની રેસિપી તમને કેવી લાગી છે તે મને જરૂર કહેજો. ખરેખર પસંદ આવી હોય તો દિલથી લાઈક કરશો, શેર કરશો અને તમારા ફ્રેન્ડ્સ લોકોને આ રેસિપી ચોક્કસ શેર કરશો. આજે આપણે બનાવીશું સરસ મજાનું માખણ અને ઘી. માત્ર સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ પ્રકારના બરફ વગર, મલાઈને મેળવ્યા વગર અહીંયા એક ચમચાની મદદથી જ તમારે માખણ પણ બનાવવાનું છે, ઘી પણ બનાવવાનું છે. કેવી રીતે દાણેદાર ઘી બનશે, કેવી રીતે પીળું ઘી બનશે, કેવી રીતે કીટું ઓછું નીકળે છે, મહેનત ઓછી, ઓછા વાસણ, મિક્સરના યુઝ વગર, બ્લેન્ડરના યુઝ વગર બધું પરફેક્ટ ટિપ્સ સાથે મેં સમજાવ્યું છે. જેવી રીતે વલોણાનું ઘી હોય એ કેમ બને છે, ઘીને આપણે જે પ્રોસેસ છે એને થોડી મંદ પાડતું જવાનું છે અને એ પછી જ એમાંથી દાણેદાર કણીદાર ઘી બનશે. તો એ પ્રોસેસમાં જે મેં સિક્રેટ ટિપ્સ છે ઘી બનાવવાની છે, જે મને બહુ સૌથી સહેલી લાગે છે, મેં તમારી સાથે શેર કરી છે. ખાસ કરીને આપણી આ ઘી બનાવવાની રેસિપીમાં ચોક્કસ ફોલો કરો, આવી રીતે ઘી બનાવો. આ રેસિપી પસંદ આવે તો મને દિલથી ખરેખર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ચલો આપણે જોઈએ સૌથી પહેલાં ઘી કેવી રીતે બને છે, મલાઈમાંથી માખણ અને એમાંથી ઘી એની રેસિપી.